તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે આપણે આવ્યા છીએ કોઝવે. આજે સન્ડે છે, સો છુટ્ટી પણ છે. તો અમે આવ્યા છીએ કોઝવે, અને કોઝવે પર તમને ખબર જ છે મોસ્ટ ઓફ બધા લોકો જે આવે તે ઓસ્ટ્રેલિયન પક્ષીઓને જોવા જ આવે છે. તો આપણે પણ આજનો બ્લોગ આ ઓસ્ટ્રેલિયન પક્ષી પર જ છે. આપણે આનું ઇન્ટરવ્યુ લઈએ. ચાલો ઇન્ટરવ્યુ લઈએ. અલા ભાઈ, તમારું નામ શું છે પક્ષીભાઈ? ઓએ, મારું નામ છે કરશનભાઈ. પણ સાહેબ, તમે તો ઓસ્ટ્રેલિયાથી આવ્યા છો. મારા દાદા ઓસ્ટ્રેલિયામાં હતા પહેલેથી. સો જોયું ગાઈસ તમે, આપણે જેનું ઇન્ટરવ્યુ લીધું ને, મને લાગે એના દાદા અમરીશ પુરી હશે. અમરીશ પુરી એના દાદા હશે, ઓસ્ટ્રેલિયામાં રહેતા હશે. ચલો બીજા કોઈનું લઈએ, બીજા કોઈ પક્ષીનું લઈએ. જો આપે તો આપણે ઠીક છે. ચાલો આનું લઈએ આપણે. પક્ષીભાઈ, તમારું નામ શું છે? મારું નામ કિશોરભાઈ. મારું નામ બાપરે બાપા, તો પેલા શરાબી પિક્ચર ના અમિતાભ બચ્ચન ના પેલા સેક્રેટરી હતા ને, એ છે. ભાગી ગયા હતા. બોલો તમે કોણ? આવું લલિતા. આ તો ભાગી ગયો. શક્તિ કપૂર હતો આ. તો જોયું તમે, મોસ્ટ બધા બોલીવુડ થી જ આવે. આ બધા ઓસ્ટ્રેલિયાના નથી, આ બધા બોલીવુડના પક્ષી છે. આ કાકા બિચારા ક્યારના ફુગ્ગા લઈને ફર્યા કરે છે. આમ દિલવાળા ફુગ્ગા. કાંઈ વેલેન્ટાઇન ડે છે આવ્યો. ગોપી કાકા. ચાલો બધા હોલીવુડ તો ન મળે, બોલીવુડના બધા પક્ષીઓના ઇન્ટરવ્યુ લીધા આપણે. એકાદ હોલીવુડનું મળે ને તો મજા આવશે. જોઈએ આપણે, એકાદું તો મળવું જ જોઈએ. પોતે આપણે કોઈ ઇંગ્લિશમાં, એટલે એકાદ તો ઇંગ્લિશમાં બોલો યાર. જેવું તમે યાર ઓસ્ટ્રેલિયામાં, અને લખણ તમારા બધા બોલીવુડના છે. તમે બોલો સાહેબ, તમે તો બોલો. તમે તો આમ મંત્રી જેવા દેખાવ છો. ભાઈઓ બહેનો, તમે મને વોટ આપજો. આનું નામ નો લે. આ તો નરેન્દ્ર મોદી સાહેબ. આનું નામ નો લેવાય, તમારું નામ નો લે. તમે તો વેચી નાખો કોઈ નામનો. આ લોકો ખાવા આવે કે બાંધવા આવે જ ખબર નથી. આપણને લાગે ખાય છે. તમે કેમ ચૂપચાપ બેઠા છો? તમે તો કઈ બોલો યાર. કઈક તો બોલો સાહેબ. કઈક બોલો બોલો બોલો. મોઢામાં મગ ભર્યા છે કે શું? बाप का, दादा का, काका का, बुआ का, सबका बदला लेगा रे तेरा जमरूक. हाँ, नवाजुद्दीन सिद्दीकी. ખંજોળી લ્યો સાહેબ. દર શિયાળામાં આ લોકો આવે અહીંયા. મોસ્ટ ઓફ બધા લોકો, આ બધા જ પક્ષી શિયાળામાં જ આવતા હોય. ઉનાળામાં અહીંયા કાગડા ઉડતા હોય. કાગડા જોવા હોય તો તમારે ઉનાળામાં આવવાનું, ચોમાસામાં આવવાનું. બધા ઓસ્ટ્રેલિયન પક્ષી જોવા હોય તો તમારે આવવાનું શિયાળા. ઓસ્ટ્રેલિયન પક્ષી દેખાય, અને સાથે સાથે બધા બીજા 3-4 નંગ દેખાતા જ હોય. લોકો ઘરેથી કે પછી અહીંયા બધા ગાંઠિયા વેચવા બેસેલા જ હોય. ત્યાંથી ગાંઠિયા લઈ લે, અને બધા અહીંયા પક્ષીઓને આપે. ફોટા પડાવે,
બ્લોગિંગ કરે, વિડીયો બનાવે અને આ બધા ઓસ્ટ્રેલિયાના પક્ષીને જોયા કરે. આનું આઈ થિંક મને નામ તો નથી ખબર, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. જો દાદા અને એમની પોતરી એમને પણ આવ્યા છે. આ નાના નાના છોકરાઓ આજે સ્કૂલની રજા એટલે મોસ્ટ ઓફ નાના છોકરા વધારે હોય. ફુગ્ગા, પક્ષીઓ ને બધું જોઈ અને થોડુંક એમનું મજા આવે. આ બાપ દીકરા જો બધા પક્ષીને ખવડાવે છે. આ કાકાએ શૂટિંગ ઉતારે છે, આ બેન પણ શૂટિંગ ઉતારે છે. મોસ્ટ ઓફ બધાના હાથમાં કેમેરો જોઈએ અને બધા અહીંયા શૂટિંગ જ ઉતારવા આવતા હોય. પક્ષી સાથે બધા વાત કરીએ. આશા કરું છું તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે, પક્ષીઓના ઇન્ટરવ્યુ પસંદ આવ્યા હશે. જા આ કાકડો વચ્ચે આવ્યો, જો ઉનાળાની આઈટમ વચ્ચેથી ગઈ એક. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, એની વિડીયોને લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.